आइए हम फिर इसी गंगा में गोता लगाएं जहां अविचल भगवान नो निवास है, ज्યાં ભગવાનને વાલામાં વાલું પાત્ર ભક્તિ લાગે છે. ભગવાનને ભક્તિ સમાન કોઈ ભગવાનને વાલું નથી. ભક્તિહીન નર સો અહીં કહે છે. ભક્તિ વગર ભગવાનને કોઈ ગમતું નથી. પૃથુ રાજાએ સંતોને ભૂદેવોના આશીર્વાદ દ્વારા ભગવાનનો અંશ રૂપી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજે ગાયના સ્વરૂપમાં પૃથ્વીને ધોઈ અને બધી ઔષધિઓને પુનરપી સ્થાપિત કરી અન્ન જળ અને વરસાદ બરાબર વરસવા લાગ્યો. પૃથુ રાજાનું રાજ્ય જેમ ધ્રુવ રાજાનું રાજ્ય હતું એ જ રીતે પૃથુ રાજાનું રાજ્ય થયું. એના જ પરિવારમાં અનેક રાજાઓ પછી ભરત રાજા થયા. अर्जन सेठ ने बुलावी लेजो जहां हो त्याथी. बहु 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 कोई व्यस्त नहीं रहो. जो होगा सो देखा जाएगा. फिकर फेंक कुएं में. हाँ ने ठीक है. हाँ अजमा जेटला जजमानो छे अने बहनों दीकरीओना जेटला तमारे शुं कहो बनेवी को जीजाजी को के शुं कहो जे कहेता होय ते पटेल जेटला पटेल छे अर्जन सेठना ए पण 6 वागे बराबर हाजर थई जाय आरतीमां. અને જે જજમાનોએ આરતી કરી છે એ પણ એમાં બધાય લાભ લે. તો સમસ્ત પરિવાર કેમ કે આ આપણું બધાનું કાર્ય છે અને બધાને લાભ મળે. દેખો એકલા હાથે પુણ્યની પ્રાપ્તિ થતી નથી. પતિદેવ ને ધર્મપત્ની બે હોય તો વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે ખાસ આજનો દિવસ કહીશ પછી હું સૂચના નહીં કરું. આપને ખાસ ખ્યાલ રાખજો કે આપણે બધાને ઊભા થઈ અને આરતીનો લાભ લેવો. જે દ્વારા આર્તનાદ ભગવાન આપણો સાંભળે છે અને આપણા જીવનના દુઃખ અને દરિદ્રતા દૂર કરી માનસિક શાંતિ પ્રાપ્ત થાય અને મનોવાંછિત ફળ આપણાની પ્રાપ્તિ થાય. આ મનુષ્ય શરીર છે ને ક્ષણભંગુર છે, ક્યારે પડી જશે એની પહેલા ભગવાનની સાથે આવો અવસર મળ્યો છે તો આપણે આ લાભ ઉઠાવી લઈએ. ભરત રાજા ના રાજ્યમાં પણ ખૂબ સુખ અને શાંતિનો વૃદ્ધિ હતી. પોતાના દીકરાને રાજ્ય સોંપી અને ભરત મહારાજ તપ કરવા માટે ગયા છે. देखो पहला राजाओ चौथे पन न रही जाही कानन. चौथी अवस्था थाय दीकराओ मोटा थई जाय એટલે આપણે સર્વસ્વ છોડીને હરિનું ભજન કરવાનું. જેટલા સુરતવાસીઓ છે ને એને તો ખાસ કે હવે તમે બધા નિવૃત્તિમાં થઈ ગયા છો એટલે બાંકડે બેઠા બેઠા કે બાર હિંચકામાં બેઠા બેઠા પણ ભગવાનનું સ્મરણ રાખો એ જ મોટો ત્યાગ છે. ઘર છોડી અને ગંગા કિનારે નિવાસ કરવાનો અત્યારે કલિકાલમાં કોઈ જતું નથી ને જવાનું નથી. હું કહીશ તો પણ આપણે ઘરે બેઠા સંન્યાસ ધારણ કરી જેવું જીવન જીવવું. અને આના બાબા તો બધા ખેતીવાડી કરે છે એટલે એને તો ટાઈમ મળતો નથી. પણ છતાંય પહેલા જમાનાનું હું કહું કે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. સવારે ને સાંજે પણ જો ભગવાનનું નામ લેવાઈ જાય તો બીક અને ડર લાગતી નથી. એ તો હવે આપણાને જીવનમાં આટલું સુખ હોય. હું તો કહું છું લોકો કે અત્યારે હલાહાલ કલિકાલ છે. હું તો કહું કે શ્યામ સ્વર્ગ રાજા ઇન્દ્રને જેટલું સુખ નથી એટલું ભગવાને માનવને સુખ આપ્યું છે. હકીકત બોલતા હું. आप विचार करो કેટલી સુવિધા. नहीं तो झाड़ नीचे वटवृक्ष नीचे बेसी અને કથા કરતી જેટલી કથાઓ થઈ ને એટલે 88,000 ઋષિઓ સિવાય કોઈનું વર્ણન આવ્યું જ નથી. અત્યારે લાખ લાખ દોઢ લાખ કથાઓમાં માણસો આવે છે.
આપણે આખું નગર આવે છે, કથામાં ભલે ને આવે પણ હરિહર કરવામાં તો આવે છે. ખાસ આગ્રહ કે કથામાં આવો, કારે નાના જંજાળને ત્યાગ કરો. આ બધા સુરત થી જો અર્જુન શેઠના બધા મહેમાનો આવ્યા હોય તો આપણે અહીં ઘર આંગણે બેઠા હોઈએ ન આવીએ તો આપણા જેવું દુર્ભાગ્ય કેનું કહેવાય? ભગવાનના ભજન દ્વારા આપણું શ્રેય થાય છે અને શ્રેય કરવા અર્થ જ ભરત રાજા તપ કરવા ગયા છે. રાજપાટ છોડી અને ભરત મહારાજે તપસ્યા કરવાનું પ્રાણ કર્યું છે. જમના મૈયાને કિનારે આવી અને ભરત તપસ્યા કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. એક સમય સવારે સંધ્યા વંદન કરતા હતા અને મૃગલી ત્યાંથી પાણી પીવા આવે છે. સિંહની ગર્જના થાય છે. સિંહની ગર્જનાના ભયથી હરણી ગંગા જમના મૈયાને પાર કરવા દોડે છે, પણ પાર કરતાની સાથે એના ઉદરમાં હરણીનું બચ્ચું હતું એ જળમાં પડી જાય છે અને હરણીનું મૃત્યુ થાય છે. મૃત્યુ સમયે જાણે હરણી રાજાને કહેતા હોય કે મારા દીકરાને તું સાચવજે. રાજાને દયા આવી અને હરણીના બચ્ચાને હાથમાં લઈ નવરાઈ ધોરાઈ પોતાના આશ્રમમાં લાવ્યા છે અને ધીરે 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 મોટું કરે છે. ભજન છૂટી ગયું છે. કોઈ પણ જંજાળ લો એટલે ભજન છૂટી જાય. બહુ જંજાળમાં રહેવું નહીં આપણે. અને આ જે જંજાળ છે એ તો સાચી જંજાળ કરી છે, કેમ કે આ જંજાળ દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને જે સંકલ્પો દ્વારા, જે પ્રયત્ન દ્વારા આપ જોડાયેલા છો એ વિશેષ કરી અને ભગવાનના સાથે જોડાયેલા બધું કામ છે. આ રીતે દિવસો જતા વાર લાગતા નથી. ભરતજી એકાગ્ર ચિત્તે ભગવાનનું ભજન કરી શકતા નથી. માળા કરવા બેસે તો મગલીનું બચ્ચું આવે છે, ક્યારેક પીઠ ખસોડે છે, ક્યારેક મોતિયાને ચાટવા મળે છે. ત્રિકાળ સંધ્યામાંથી સવારની એક જ સંધ્યા રહી ગઈ, બે સંધ્યા છૂટી ગઈ. એક સમય હરણીનું ટોળું આવ્યું અને હરણીના ટોળાની અંદર હરણીનું બચ્ચું જતું રહે છે. આ બધા આપણે હરણ છીએ. આ સંસાર રૂપી ક્યારે ટોળું આવશે અને ક્યારે આપણાને પાખા આવશે, ઉડી જશું, એની પહેલા ભગવાનનું ભજન કરી લઈએ. આ જગતમાં કોઈ કોઈનું નથી. માતા, પિતા, પુત્ર, સહોદર, ભ્રાતા, પતિદેવ, આ જગતમાં જેની સાથે નશ્વર સંબંધ છે એ છૂટી જવાનો છે અને શાશ્વત સંબંધ ભગવાનની સાથે છે. ભરત જે કરવા આવ્યા હતા એ કરી ન શક્યા. એનું મન મૃગલીના બચ્ચાની સાથે થયું છે. મૃગલીનું બચ્ચું ગયું એટલે એને તાવ આવી ગયો છે કે હવે એનું શું થયું હશે, કોઈ સુખ પ્રાણી મળશે એ બચ્ચાને મારી નાખશે. અને એ સમયે ભરતનું આયુષ પૂરું થાય છે. હરણીના બચ્ચાના સ્મરણ દ્વારા રાજાનું મૃત્યુ થાય છે અને બીજા જન્મમાં ભરત રાજા હરણ બને છે. હરણના સ્વરૂપમાં પણ એની ભક્તિ હતી, જ્ઞાન હતું, એટલે હરણના સ્વરૂપમાં પણ ભગવાનનું સાધના છોડી નથી. નદીના પૂરમાં જાય અને મૌન સ્વરૂપે ભગવાનનું ભજન કરે છે. ઘાસ અને તીખણા તાંતણા નું એમણે છોડી દીધું છે, અનજળ છોડી દીધું છે. થોડા જ દિવસમાં આ હરણના શરીરમાંથી ભરત રાજાની મુક્તિ થઈ છે. ભરત રાજાને મોક્ષ થયો છે. પણ
પણ બીજા જન્મમાં એમ કહે છે કે આકર 4,84,000 યોનિમાં મનુષ્ય જીવન જન્મ ઉત્તમમાં ઉત્તમ છે અને એમાં પણ ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણના કુળમાં અવતાર હોય. अथ कस्यचिद द्विजवर्यस्य अंगिरस प्रवरस्य शमदमतपस्वाध्याय अध्ययन त्याग संतोष तितिक्षा प्रश्रय विद्यानुसुयात्मज्ञानानंद युक्तस्थात्म श्रुतशीलाचार रूपोदार्य गुणानव सौंदर्य अंगजा बभूमिथुनं च वैयस्याम भार्यया. 8 ગુણ બ્રાહ્મણોમાં હોવા જોઈએ. શીલ, તિતિક્ષા, સ્વાધ્યાય, વેદ અધ્યાન, ત્યાગ, સહનશીલતા, તપ અને કરુણતા. આવા 8 ગુણ બ્રાહ્મણોમાં હોવા જોઈએ. જેને વેદ અધ્યાન કરેલું પરિપૂર્ણ હોવું જોઈએ અને નિત્ય ત્રિકાળ સંધ્યા કરતા હોય. દરેક બ્રાહ્મણે 1000 ગાયત્રી મંત્ર થાય ત્યારે એક સંધ્યા પરિપૂર્ણ થાય અને એક ત્રિકાળ સંધ્યામાં જે દિવસે ત્રિકાળ સંધ્યા ન થાય એ દિવસે બીજે દિવસે એને છત્રીના રૂપમાં ગણવામાં આવે છે. ત્રીજે દિવસ વૈશ્ય અને ચોથા દિવસે શુદ્ર. આ ચારે વર્ણ ભગવાને સ્થાપિત કર્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. બ્રાહ્મણો સે મુખમાસિત બાહુ રાજન્યકૃત પુરુ તદ્ય વૈશ્ય પદ્ભ્યાંગુ શુદ્રો જાય. આ ચારે વર્ણમાં બ્રાહ્મણ નું કુળ ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યું છે. પણ પાત્રે ચ કાલે ચ પાત્રે ચ દત્તાનમ સાત્વિક. બ્રાહ્મણો પાત્રતા હોવું જોઈએ. જે રીતે દિગ્નેશ મહારાજ છે, પરેશ મહારાજ છે, દેખો અમારા નજીક રહે છે એટલે નથી કહેતો, પણ અત્યારે એમાં થોડા થોડા ગુણ દેખાય છે. પરિપૂર્ણ તો આજે કોઈ નથી ભગવાન સિવાય, પણ વિશેષ કરી કેવા ગુણ છે એવા કુળમાં જેનો બ્રાહ્મણનો અવતાર થયો હોય એ બ્રાહ્મણ જો એ કુળમાં ભરત રાજાનો અવતાર થયો. 5 ભાઈઓમાં ભરત નાનામાં નાના હતા અને બધા નાના ને બધાને કામ કરાવવું હોય તો નાના ને બધા સીધે કે તું જા આ કરી આપ. અને ભરતજીને તો બધું બોલતા હતા, સાંભળતા હતા, પણ ભરતજીએ વિચાર કર્યો કે એક વખત મારી ભૂલ થઈ છે અને હું ભટકી ગયો, પશુ બનવું પડ્યું અને હવે તો ભગવાન મને ક્યાં લઈ જાય નક્કી નહીં, એટલે સંસારથી મારે કોઈ નાતો રાખવો નથી. નિર્વ્યક્ત થઈ ગયા, બોલે નહીં, ભણવા મોકલે તો ભણે નહીં, કોઈ પણ કામ કરાવવા આપે તો એ કઈ સીધું કરે જ નહીં, ઉલટું કામ કરે. એટલે એનું નામ જડ ભરત રાખવામાં આવ્યું. આપણે કોઈ આપણું કયું ના કરે તો શું કહીએ કે જડ છે, આ તો કાંઈ કરી શકતો નથી, એટલે એનું નામ જડ રાખવામાં આવ્યું. માતા પિતા હતા ત્યાં સુધી એની સેવા થઈ, પછી તો ભાઈઓના હાથમાં ને ભાભીના હાથમાં આવ્યું, પછી તો કેવું એની સેવા થાય. ભરતને કોઈ ખાવા ના આપે, કોઈને સૂકો ટુકડો આપે, ખેતરમાં રખોપા કરવા મોકલે તો બોલે રામ કી ચિડિયા રામ કા ખેત પેટ ભર કે ખાएगी. ગાયોને છોડી દે, પક્ષીઓને છોડી દે. ભાઈઓએ કંટાળી અને એને કહી દીધું કે તું હવે તારું કામ નહીં. કોઈ કામના ના હોય ત્યારે ભગવાન કહે છે એ પુત્ર મારો છે. એટલે ભગવાને એ ભરતજીને અપનાવ્યા છે. ભરતજી જંગલમાં ભ્રમણ કરે છે, જે કાંઈ મળે છે એ ખાઈ લે છે. એમાં આદિવાસી ભાઈઓએ એક નરબલી યજ્ઞ રાખ્યો.
એમાં એ લોકો નરને આહુતિ આપવામાં આવે છે. આ બધું અંધશ્રદ્ધા છે, એટલું હંમેશા યાદ રાખજો. આ અંધશ્રદ્ધા ને દૂર કરવા આરું જ આ કથા હું વિશેષ કહું છું. કોઈ પણ બલિદાન આપવાથી કોઈ દિવસ યજ્ઞની પરિપૂર્ણતા થતી નથી, એમાં વિઘ્ન આવે અને આપણાની અધોગતિ થાય. એ લોકોને એક નર લાવ્યો, એક પુરુષને લાવ્યો, જે કાંઈ એમના દ્વારા કાંઈ થયું હશે ને એ છૂટી ગયો, ક્યાંય મળ્યો નહીં. એટલે એ ભાઈને ગોતતા ગોતતા જંગલમાં ભરતજી મળી ગયા. મતઃ કદાચિદ કશ્ચિદ વૃષલપતિ ભદ્રકાલ્યે પુરુષ પશુમાલ ભતાપત્યકામઃ તસ્ય દેવમુક્તસ્ય પશોપદવિદનુચરા પરિધાવન્તો નિશિનિશિત સમયે તમસા વૃત્યાયામધિગત પશવઃ આકસ્મિકેન વિધિના કેદારાન વિરાસનેન મૃગવરાહાદિભ્ય સંરક્ષણમાણભિ અંગિર પ્રવરસૂત પશ્યન્નઃ અતત એનમવદ્ય લક્ષણમ વૃષ્ય ભર્તુગત્રમિપતિમ મન્યમાનબદ્ધ્વા રશન્યા ચંડિકા ગૃહોપતિનિ મોદા વિકસિતવદનઃ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સદદં નમઃ નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતાઃ પ્રણતાસ્મતા. આ રીતે મંત્ર દ્વારા મા આદિશક્તિનું ઉપાસના કરવામાં આવી છે. ભરતને બોલાવવામાં આવે છે. ભરતને બહુ સુંદર સુગંધિત જળથી સ્નાન કરાયું છે અને પકવાન મૂક્યા છે. ભરતજી તો ખૂબ આરગવા લાગ્યા છે, બધા નૃત્ય કરે છે કે આનું આ નર બલિદાન આપવાનું છે ને આ ખાય કેટલું. અને ભરતજીને તો પોતાના શરીરનું દેહથી અલગ હતા, આત્માથી પ્રેમ કરતા હતા. આત્મા એ જ પરમાત્મા છે અને એને શરીરનું કોઈ પણ વિકાર નતો. ભરતજી એકદમ નિર્વિકાર થઈ અને જે કાંઈ મળે છે એ આરોગવા લાગ્યા છે. મિષ્ટાન, સારી સારી વસ્તુઓ, કંદ મૂળ ફળ, મિષ્ટાન ખૂબ આરોગ્યું છે. આજે જાણે આજે તો ભરતજીને થયું કે આજે ઓહો ભગવાન મારા ઉપર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે. બહુ દિવસનું આમ પેલા અમે પેલો જમણવારમાં જઈએ ને તો આગળના દિવસે ભૂખ્યા રહીએ. ભૂદેવોને ખબર હશે, આગળના દિવસે ભૂખ્યા રહીએ કે આજે આમંત્રણ છે એટલે ચકાચક જમવાનું છે, એટલે આમ આ સુધી જમીએ કંઠ પર્યંત. તો એમાં એક ભૂદેવ પોતાના શિષ્યોને લઈને જમણવાર આવો હરિહર ચાલતું હતું અજણભાઈના શેઠના જેવું, અને ખૂબ લાડુ બનાવ્યા, મોહનથાળ ને જાત જાતના શાક ને પકવાન ને બનાવી લીધા. તો ખૂબ જમી લીધું. તો એના શિષ્યને કહે છે કે મારા પગરખાં ક્યાં છે? તો બોલે આગળ પડ્યા હશે, તમે જુઓ, મારા પગરખાં તમે ગોતી આપો. બોલે પણ નીચે જોઈને, બોલે નીચે નમાતું એટલું મેં જમ્યો છે, જો નીચે નમાતું હોય તો હું ના ગોતી લઉં? આટલું જમતા. બોલે એમ કરો, મારી ચોટલી દેખાય છે ને મારી શિખા દેખાય છે, શિખાને ઈશારે ઈશારે તમે ચાલે આવો. તો કહેવાનો ભાવાર્થ કે જમવાનો એટલો ભાવ હતો અને એટલું મિષ્ઠાનમાં અને જમાડવા વાળા પણ એટલા પ્રેમી હતા. આજે ભરતજીએ એટલું જમ્યા છે, એટલું જમ્યા છે કે તૃપ્ત થયા છે. અને આ તો વાજેન્દ્ર ગાજેન્દ્ર ચાલુ થઈ ગયા છે અને ભરતજીને તૈયાર કરી, ચાંદલા ટીલા ટપકા કરી અને તૈયાર કરી અને ભદ્રકાળીના સમક્ષ લાવવામાં આવે છે. ચક્ર ગદેશુ ચાબરિગહાન શૂલં ભુષુંડી શિરા શંખં સૌદદતિ કરે સ્ત્રીનયના સર્વાંગ ભૂષાવૃતા નીલાજ્મદ્યુતિમાસ્યપાદદશિકા સેવે મહાકાલિકા યામસ્તો સ્વપિતે હરો કમલજો હંતુમ મધુ.
અને જોરદાર અવાજ કરવા લાગ્યા છે. પોતાની રીતિથી નગારા વાગવા લાગ્યા છે. કડક તલવાર તૈયાર કરી અને જ્યાં ભરતજીની બલિ ચાડવાની તૈયારી છે ત્યાં તો માં આદિ શક્તિથી શાંત થયું નથી. આખું બ્રહ્માંડ હલવા લાગ્યું છે. દેવતાઓ અકળાયા છે, ઋષિ મુનિઓ અકળાયા છે. મહાકાલીના સ્વરૂપમાં માં પ્રગટ થયા છે, હાથમાં ખડક લઈ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વત શત્રુમાદે. ભક્તનું અપમાનમાંથી સહન થયું નથી અને માં ભદ્રિકાળી રૂપમાં પ્રગટ થયા છે. માં કાળીને કલ્યાણ અરણ્ય શરણ્ય સદા પ્રભાહી ગતિ સ્વં ગતિ સ્વં ત્વમેકા ભવાની. માં ભવાનીથી સહન નથી થયું. ખડકમાં હાથમાંથી તલવાર લઈ અને જેટલા ત્યાં દુષ્ટો હતા એનો સંહાર કરી નાખ્યો છે માએ. ભક્તનું અપમાન માતાથી સહન નથી થયું. જે નરબલી આપવામાં તૈયાર થયા હતા એ બધાનો માં આદિ શક્તિએ સંહાર કરી નાખ્યો. કોઈને રહેવા નથી દીધું. બાલર વિદ્યુતિ બિંદુ કિરીટામ તુંગ કુચામ નયન ત્રયયુતામ મેરમુખી વરદા પુષ્પાજા ભીતિ કરામ પ્રભદે ભુવનેજી. દરેકનો સંહાર કરી નાખ્યો છે. માં આદિ શક્તિને બે હાથ જોડી અને બ્રજની માં ભવાનીની પ્રાર્થના કરે છે. યા દેવી સર્વ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તો દેવી નરારતી હરે અંબે મા અંબે મા એ મા અંબે મા એ અંબે મા જય જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્રવરે જય ભૈરવ દે અનલીન પરે જય અંધક દેત્યધિશોધ કરે ખોડલમાં ખોડલમાં એ માં ખોડલમાં ખોડલમાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમાદે અરણ્ય શરણ્ય સદા પ્રભાહી ગતિ સ્વં ત્વમેકા ભવાની અંબે 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 જય અંબે. જય હો માં ભવાનીની જય હો. ભરતજીને હાથ જોડી અને માં ભવાનીની પ્રાર્થના કરે. આપણે બધા પ્રાર્થનાની સાથે જોડાઈએ. આદિ શક્તિ નારાયણ આપણા ઉપર બધાય ઉપર કૃપા કરે. અને ખાસ હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માત ભવાની માત ભવાની માત ભવાની ચરણે લેજે હે જગજનની હે જગદંબા આજ
આદ શક્તિમાં આદિ અનાદિ આદ શક્તિમાં આદિ અનાદિ અરજીવા ઉર્મા ધરજે હે જગદરણી હે જગદંબા હે જગદરણી માં હે જગદંબા હે માં માં ભવાની કી જય હો. હોય ભલે દુઃખ હોય ભલે દુઃખ મેરું સરીખું હોય ભલે દુઃખ હે માં હોય ભલે દુઃખ મેરું સરીખું રંજાયનો થવા તું દેજે રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવાને માં આંસુ દેજે રોવાને માં આંસુ દેજે હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા આ રીતે ભરતજી માં ભવાનીની પ્રાર્થના કરી છે. માં ભવાની પ્રસન્ન થયા છે. ભવાની કહે છે કે દીકરા આ તારો છેલ્લો જન્મ છે, તારો ઉદ્ધાર થઈ જશે. માં ભવાનીને પરિક્રમા કરી, માં ભવાનીને શાંત પાડી અને ચાર હાથથી માં ભવાનીએ ભરતજીને આશીર્વાદ આપ્યા છે. ભરતજી ભ્રમણ કરતા કરતા આગળ વધે છે. ત્યાં રાહુગણ નામનો રાજા આવે છે. પોતાની પાલખી લઈને, પહેલા તો રાજા મહારાજાઓ પાલખીથી ચાલતા. 4 જણ જેમ આપણે છેલ્લી અવસ્થામાં જતા હોઈએ અને ઉપાડીને જાય એમ પાલખીમાં રાજાને બેસાડી અને 4 જણ એના સેવકો બેસાડી અને લઈ જવામાં આવે છે. એમાં એક સેવક થાકી ગયો પાલખી ઉપાડતા ઉપાડતા. હવે એના માટે બીજો જોઈએ. એ ભગવાન કપિલની પાસે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જતા હતા. જડ ભરત જીવનમાં ક્યારેય નથી બોલ્યા. 2 વખત જ એમણે મૌન તોડ્યું છે. એટલે મૌનનો બહુ પ્રભાવ છે. મુનિવ્રત રાખવું. એક સાસુમાને સાસુને વહુનો બહુ ઝઘડો થતો, રોજ ઝઘડો થાય. બહુ નવા નવા અને પહેલા તો સાસુનો ત્રાસ હતો. હવે તો બહુ હકીકત એને સમજ્યા. સાસુમાનો અને વરસાદનો એક બરાબરનો ત્રાસ કહેવાતો. ગૌ બિચારી સયાની હતી. એક સાધુ મહારાજ ગામમાં આવ્યા અને કહ્યું કે મહારાજ, હું કેટલી સેવા કરું તોય મારી સાસુમાં ખૂબ બોલે અને રોજ અમારે ત્યાં કલહ થાય અને જ્યાં કલહ થાય ત્યાં લક્ષ્મી નથી રહેતી. સંપ જ્યાં સંપ હોય છે ત્યાં લક્ષ્મી અને નારાયણ 2 બિરાજમાન થાય છે. સાધુ મહારાજે કહ્યું કે દીકરી, આ હું પાણી આપું છું, તારી સાસુમાં બોલે ત્યારે મોંમાં રાખી લેવાનું. અઠવાડિયું ઉપયોગ કર, પ્રયોગ કર.
એટલે કહ્યું છે ના બોલ્યામાં 9 ગુણ. શાસ્ત્રમાં કહ્યું છે ના બોલ્યામાં 9 ગુણ. અને બીજો પ્રશ્ન એ પણ છે કે ન બોલે તો એના બોરે ના વેચાય. તો કરને ક્યાં સત્ય બોલો, નિષ્ઠાવાન બનો, અસત્યની સાથ કોઈ દિવસ દેવો નહીં. તો ત્યાં તો અઠવાડિયું થયું, ત્યાં તો સાસુમાએ વિચાર કર્યો કે હું કાલે મરી જઈશ, અને આ વહુને નોકામી ગાળ્યું દેતો તો 25-50 અને એકદમ ઓછા પીરિયડમાં આવી ગયા. થોડા જ ગાળ્યું આપે અને પછી તો એકદમ બંધ થઈ ગયા. અને 15 દિવસ પૂરા થયા, બાપજી પાછા આવ્યા અને રાજી રાજી એવું થઈ ગયા કે બાપજી આપના તો આશીર્વાદ મળી ગયા બાપુ, કે જે દ્વારા મારે હવે ઘરે કલહ થતો નથી. હવે મને બીજું પાણી આપો કે ઘરે થાય નહીં. તો બોલે હવે નળથી લઈ લેજે દીકરી, હવે તારે કાંઈ લેવાને, આ મંત્રેલું પાણી નથી પણ તારા મૌનનો પ્રભાવ છે. તે મૌન રાખ્યું. હું સામે સામા બોલે એટલે એકબીજીને જય રામજી કી, ન બોલવાનું બોલે અને અશાંત મન થાય, અને અશાંત મન થાય એટલે ઘરમાં બહુ મજા આવે નહીં. ખાવાનું ભૂલી જઈએ, પીવાનું ભૂલી જઈએ. આવું જીવન કરતા મૌન ધારણ રાખવું. એટલે ભરતજી 2 વખત જ બોલ્યા છે. એક વખત માં ભવાનીની પ્રગટ થયા અને એમને સ્તુતિ કરી, અને ત્રીજી વખત આ રાહુગણને ઉપદેશ આપ્યો. અને ત્રીજો ભરતજીને લાવી અને પાલકીને સાથે જોડાઈ દે છે. હવે રાહુગણ રાજા અને ભરતજી તો નીચે કીડ્યું કે કોઈ જીવ જંતુ આવે એટલે ઠેકડો મારે. ઠેકડો મારે એટલે પાલકી હલે, ઉપરનો જે વચ્ચેનો દંડો હોય એ રાજાના મસ્તકમાં વાગે, મુકુટ ખસી જાય, પોતાનો હાથ પગ આમ આડા ટેડું થઈ જાય. થોડી વાર સહન કર્યું પણ ભરત રાહુગણથી સહન થયું નહીં. રાહુગણ રાજાએ કહ્યું કે આ કોણ છે? આ તમે આટલા બધા હૃષ્ટપુષ્ટ હોવા છતાં જીવતા હોવા પણ મરેલા છો. એવા ઘણા 2-3 પ્રશ્ન કર્યા. अतः पुनः स्वशिविकायां विषमगतायां प्रभुरिदवाच रहुगण किमिदमरे त्वं जीवनमृतो मां कदर्थीकृत्य भर्तुशासनमर्जित चरसि प्रमतस्य च ते करोमि चिकित्सां दण्डपाणिरिव जनतायां यथा प्रकृतिं स्वां भजिष्यामीति. આ રીતે 5-6 પ્રશ્ન કર્યા. હવે ભરતજીથી રેવાયું ને કે હવે આને જ્ઞાન ઉપદેશ આપવા જેવો છે. એટલે ભરતજી કહે છે કે તું જેને મરેલો સમજે છે, એ મારું શરીર તો મરેલું જ છે, આત્મા જ અમર છે. જેના માટે તું હૃષ્ટપુષ્ટ કરે છે કે શરીરના ગુણ છે, મારા ગુણ નથી. અને આત્મા તો નિર્મળ છે. આત્મા કોઈ દિવસ વધતો નથી, ઘટતો નથી, બીજાતો નથી. અને આત્મા અમર છે, એ કોઈ દિવસ મરતો નથી. તારા 2 વાક્ય સત્ય છે. રાહુગણ રાજાને બહુ ચિંતા થઈ કે ઓહો, મારાથી બહુ મોટી ભૂલ થાય છે. પાલકીમાં તે ઠેકડો મારી અને ભરતજીના ચરણોમાં ઢગલો થઈ ગયા છે કે હે રાજા, નાહમ વિશંકે સુરરાજ વજરા નત્રક્ષશૂલા નયમાસ્ય દંડા નાગ્ન્યર્ક સોમા નીલવીત પાસ્ત્રા જંગે વૃષમ્રમ વકુલાવમાના. આપ આવા અવધૂત રૂપમાં આપ કોણ છો? શ્યામ કપિલ ભગવાન છો? મારા ગર્વને ઉતારવા માટે આપ કોણ છો? શ્યામ નારાયણ સ્વરૂપમાં આપ પધાર્યા છો, આપ કોણ છો? રાહુગણનો ગર્વ ઓગળી ગયો છે. આંસુઓ દ્વારા ભરતજીના ચરણ ધોઈ લીધા છે. ભરતજી 2 હાથથી રાહુગણને ઉભો કરે છે કે રાજન,
હું પણ તમારા જેવો એક જીવ છું. હું પણ તમારા જેમ ભટકી ગયો હતો અને સદગુરુ દ્વારા મારું મન સદગુરુની પ્રેરણાથી મારું મન તમારામાં જેમ જ ભટક્યું હતું. આ જગતમાં શાશ્વત ઈશ્વર છે, સચિત અને આનંદ આપવા વાળા એવા ભગવાન સિવાય આપણું કોઈ નથી. હે રાજન, જેના માટે તું તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવા દોડે છે, એ હરિને ચિંતન કર, એ હરિની સાથે તું નાતો જોડ. અનેક ઉપદેશો દ્વારા રાહુગણ રાજાનો જે મોહ હતો એને દૂર કર્યો છે. શાસ્ત્રો દ્વારા, શાસ્ત્રોના મંત્ર દ્વારા આપણા મોહ દૂર થાય છે. મોહ ગયે વિના રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. મોહ ન જાય ત્યાં સુધી ભગવાનના ચરણમાં અનુરાગ થતો નથી. ભગવાનના ચરણમાં અનુરાગ હશે, પ્રીતિ હશે, તો જ આપણે બહુ સાગર તરીશું. રાહુગણ રાજાને ભગવાન કહે છે, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. ભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. પ્રભુ ભજન વિના સુખ શાંતિ નહીં. પ્રભુ ભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. પ્રભુ ભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાનના ભજન સિવાય આ જીવને શાંતિ ક્યાંય નથી. શાંતિ અને સુખ જોઈએ તો હરિના શરણે થઈ જાઓ. હે રાહુગણ, આ તારા જેટલો વૈભવ છે એ બધું નશ્વર છે, કાંઈ પણ તારી સાથે આવશે નહીં.
ગો ગોચર જહાં મન જાય સો સ માનવ માયા ભાઈ. હે રાજન, જ્યાં જ્યાં મન જાય છે એ આ માયા રૂપી ભ્રમણ કરી રહ્યું છે. જેમ એ ભિખારી સુઈ જાય છે અને એને એમ થાય છે કે મને આખા પૃથ્વીનું રાજ્ય મળી ગયું, અને ઉઠે છે તો રોડ ઉપર સૂતેલો હોય છે. અને એક રાજા સપનામાં જુએ છે કે હું ભિખારી થઈ ગયો. તો આ સપના રૂપી આ સંસાર છે, અને એટલો જ ફરક છે કે આ મોટું સપનું છે અને પેલું નાનું સપનું છે. જ્યારે આપણે પથારીમાં આરામ કરીએ છીએ, જ્યારે સપનું આવે ત્યારે એ આંખ ખુલે, ત્યારે સપનું પૂરું થાય, અને આ જે સંસાર રૂપી સપનું છે એ આંખ બંધ થાય ત્યારે પરિપૂર્ણ થાય. હે રાજન, આ જગતમાં કોઈ કોઈનું નથી. જેની સાથે તું સ્નેહ કરે છે, જેની સાથે પ્રેમ કરે છે, જેની સાથે લાગણી રાખે છે, એ પણ આપણું પરાયું આપણાને છોડીને જતો રહેશે, અને કાં તો આપણે છોડીને એને જતો રહેવાનું છે. જે દિવસે આપણાને બધાને ખબર છે કે હું જવાનો, મારા પહેલાના હતા એ ગયા, રાજાઓ ગયા, મહારાજાઓ ગયા, પૃથ્વીમાં ભગવાન રામ જેવા પણ આવ્યા તો ગયા, અને રાવણ જેવા હતા એનું પણ મૃત્યુ થયું. તો આપણે કોણ ગણતરીમાં છીએ રાજન? આ જગતમાં જેને જે આવ્યું છે એને આ જવાનું નિશ્ચિત છે. તો એના પહેલા ભગવાનનું ભજન કરી લેવાનું, ભગવાનની આરાધના કરી લેવાની, જે દ્વારા આલોક અને પરલોક બે સુધરી જાય. રામ નામ કલી અભિમત દાતા, હિત પરલોક લોક પિતુ માતા. આલોક ને પરલોક બે સુધારી લેવા હોય તો ભગવાનનું નામ છે. કલી કેવલ નામ આધારા, સુમેરી સુમેરી નર ઉત્તરે હી ભવ પારા. કલિકાલની અંદર ભગવાનનું સ્મરણ, કીર્તન અને કથા દ્વારા આ જીવનું કલ્યાણ થાય છે. જો આ જીવનું કલ્યાણ કરવું હોય તો સત્ય નિષ્ઠાથી ભગવાનનું ભજન કરી લેવાનું. રાવગણ રાજાનો મોહ દૂર થયો છે. હે ગુરુદેવ, આવા મહાન કોઈ ગુરુજી મળી જાય તો મોહ પાસમાંથી જીવને મુક્તિ મળે છે. રાહુગણ ચોધારે આંસુ રડવા લાગે છે. નમો નમઃ કારણ વિગ્રહાય સ્વરૂપ દોચે કૃત વિગ્રહાય નમો વધૂતા દ્વિજબંધુલિંગ નિગૂઢ નિત્યાનુભવાય તુભ્યં જ્વરામયાતસ્ય યથાગતં સ નિદાધદક્તસ્ય યથા હિમાશ્મ કો દેહમાનાહિ વિદષ્ટદુષ્ટે બ્રહ્મન વચસ્તે મૃતમૌષધમ મે. આ રીતે રાહુગણ રાજાએ ભૂદેવ જડ ભરતની પ્રાર્થના કરી છે કે હે ભૂદેવ મહારાજ, એટલે આપણે ભૂદેવોને પૃથ્વીના દેવો માનવામાં આવે છે. બ્રાહ્મણોનું વચન વેદ, પુરાણ અને શાસ્ત્રોક્ત હોય છે, એટલે બ્રાહ્મણોને આપણે પૂજનીય માનીએ છીએ. સંત, બ્રાહ્મણ અને ઋષિ આ દરેક પૂજનીય છે, જે દ્વારા આપણાને સત્ય રસ્તો મળે છે. રાહુગણ રાજાનો મોહ દૂર થયો છે. રાહુગણ રાજાએ સાષ્ટાંગ દંડવત કરી, જડવ્રતની પરિક્રમા કરી અને તપ કરવા માટે રાહુગણ રાજા ત્યાંથી રાજપાટમાં પણ વિદાય લેવા પણ નથી ગયા. આનું નામ ત્યાગ. ત્યાગમાં કોઈ મુહૂર્ત નથી હોતું, ત્યાગમાં કોઈ વિધાન નથી હોતી. ત્યાગ આવે એટલે સર્વસ્વ છોડી અને મીરાબાઈ, નરસિંહ મહેતા, ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ
કર્મબાઈ, મીરાબાઈ, સબરીબાઈ, આ બધાએ જેટલાએ ત્યાગ કર્યો એને ભગવાનની પ્રાપ્તિ થઈ. અરે રામાયણમાં તો ગીધ, જટાયુ જેવા નીચમાં નીચ પક્ષીનો પણ ભગવાન રામે ઉદ્ધાર કર્યો છે. અને મનુષ્યમાં અધમ તે અધમ, અધમ અતિ નારી, એવી નારીનો પણ ભગવાને સબરીનો ઉદ્ધાર કર્યો છે. ભાગવતમાં આવો, ભાગવતમાં અજામિલનો ઉદ્ધાર કર્યો. હમણાં જ પ્રસંગ આવશે આપણે 2 મિનિટમાં. કુબજાનો ભગવાન કૃષ્ણએ ઉદ્ધાર કર્યો. अनेक एवं प्रसंगों છે कि अब वहां तो जाइए, आप दूर रहिए, लेकिन हनुमान जी को ले लीजिए. 11वां रुद्र अवतार है. हनुमान जी महाराज बोलते हैं प्रातः काल जो नाम ले हमारा, ते दिन ताही न मिले हारा. सवारे सवारे जे मारू नाम ले के मारा दर्शन करे एने अन्न न મળે એવું મારું સ્વરૂપ કદરૂપું છે. હનુમાનજી મહારાજ કહે છે વાનરનું સ્વરૂપ જોઈએ કેવું લાગે. પણ જ્યારથી મેં ભગવાનનું શરણ સ્વીકાર કર્યું છે ત્યારથી ચારે યુગ પ્રતાપ તુમારે, ચારે ચાર યુગ હનુમાનજી મહારાજનો પ્રકાશ છે. એના દ્વારા, ભગવાનના શરણ દ્વારા, ભગવાનનો શરણ સ્વીકાર દ્વારા આપણે બધાએ ભગવત પ્રેમી છીએ. ભગવાનની સાથે જોડાઈએ, ભગવાન સીતારામની આરાધના કરીએ, રાધા કૃષ્ણની આરાધના કરીએ. જડ ભરત દ્વારા રાવગણ રાજાનો ઉદ્ધાર થયો છે. ભરતજી વનમાં ગયા છે, દાવા અગ્નિ સળગ્યો છે અને ભરતજી સાયુજ્ય મુક્તિને પામ્યા છે. ગોલોક ગમન થયું છે. રાહુગણ રાજાનો મોક્ષ થયો છે. જે રાહુગણ રાજાની ભરત રાજાનું આ દ્રષ્ટાંત સાંભળે છે એને મોહમાંથી મુક્ત મળે છે અને ત્યાગ વૃત્તિ ના બિયારણ બોવાય છે અને ભગવાનની સાનિધ્યમાં અને ભગવાનની એને પ્રાપ્તિ થાય છે. રાહુગણ રાજાનો મોક્ષ થયો. જડ ભરતજીનો બ્રાહ્મણ કુળમાં આવ્યા પછી એને છેલ્લો ફેરો હોય છે એટલે ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણ કુળ કહેવામાં આવ્યું છે. જડ ભરતનો મોક્ષ થયો છે. ભાગવતમાં પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે, રાજન તમને એવી કથા સંભળાવું જે દ્વારા તમને એમ થાય કે આવાનો અધમનો પણ ઉદ્ધાર થયો. અજામિલ નામનો બ્રાહ્મણ એમ ભાગવતમાં કહ્યું છે કે પેલા તો સુકર્મી નિષ્ઠાવાન હતો, સત્કર્મી હતો, વેદ પુરાણ અને શાસ્ત્રોનો જ્ઞાતા હતો અજામિલ બ્રાહ્મણ. પણ એને કુસંગ થયો. એક નારીના મોહમાં ગયો અને જે દ્વારા ધન સંપત્તિ અને વૈભવ બધું વેફડાઈ ગયું. જંગલમાં રહેવા લાગ્યો. ખાવાના ફાંફા પડ્યા ત્યારે એને देखो कर्मण्यवाधिकार जो व्यक्ति जैसा करता है ऐसा उसको भोगना होता है. આપણે ગુજરાતીમાં કહે છે ને, જેવું વાવ્યો તેવું લણો અને કરો તેવું ભરો. આ જગતમાં કોઈની કરણી કોઈ भोगता नहीं है, अपनी करनी का फल अपने को ही भोगना होता है. जो व्यक्ति जैसा करता है ऐसा उसको भोगने से कोई नहीं रोक सकता है. એટલે સાવધાન આ જીવને ભગવાન કરે છે કે કાર્ય પણ કુકર્મ કરવું નહીં, સત્યનિષ્ઠા, સત્ય આચરણ અને જીવ માત્રનું કલ્યાણ થાય એવું આપણે જીવી લઈએ. સત્યવાન રહેવું, નિષ્ઠાવાન રહેવું અને ભગવાનનું ભજન અને સાધનામાં મન લગાડવું. આ બાજુ અજામિલ ની સંગત બહુ ખરાબ થઈ ગઈ.
પણ જો ધર્મપત્ની સારા હોય, આમાં બે બતાવ્યા છે કે પતિ પત્નીના બે જોડકા બહુ બરાબર ચાલતા હોય તો ઓહો થઈ જાય, પણ એક પૈડું બરાબર ન ચાલતું હોય, ધરી નાખી અને છતાંય જો પત્ની ધર્મ, એટલે એને એનું નામ આપવામાં આવ્યું છે ધર્મપત્ની. જેનું ધર્મનું ધારણ કરે, નાનું નાનું કર્મ કરી અને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આવું પણ નાનું નાનું કામ કરી અને પોતાના ધર્મને બચાવે છે, એવી નારી જો મળે તો આ અજામલ જેવા દુષ્ટ જીવાત્માનું પણ કલ્યાણ થઈ જાય છે. અજામિલ બહુ પાપ કરવા લાગ્યો છે, ગમે તેની હત્યા કરી છે, લૂંટે છે અને બહુ વૃત્તિ બદલી ગઈ છે. એના ધર્મ પત્નીને પસ્તાવો થયો કે હે હરિ, હવે કોઈ એવો ઉપાય કરો જે દ્વારા મારા પતિદેવ જે રસ્તે હતા એ રસ્તે આવી જાય. એક સમયની વાત છે કે આખા ગામમાં સંત અને પહેલા જમાત ચાલતી, આપને ખ્યાલ હશે, હું પણ જમાતમાં ભરેલો છું. આપણે ખાક ચોકમાં જે ભગવાનની મૂર્તિ છે ને, પંચ ધાતુની, નાના સીતારામજી, આજે પણ તમે ભગવાન રામ ઉપર છે અને એની નીચે 3 મૂર્તિઓ છે પંચ ધાતુની, જે 350 વર્ષ પુરાની એ મૂર્તિઓ છે. જે વર્ષો પહેલા પટારા આવતા, પટારામાં રૂનું ગાડલું મૂકી અને એમાં ભગવાનને બેસાડી દેવામાં આવતા અને ગામડે ગામડે ભગવાનને ગાડા દ્વારા, બળદ દ્વારા ભ્રમણ કરતા અને જ્યાં જમાત જાતી ત્યાં આખું નગર એનું દર્શન કરવા અને પાન કરવા અને સંતોનો દર્શન કરવા આવતું અને જે સામગ્રી જોઈએ એ એમને હાજર કરી દેતા. અને હવે એ સ્થિતિ રહી નથી. હવે તો સર્વ સંતો એક સમાન. એટલે તમે પેલા સંત બનો તો સંતને ઓળખાણ આપને થશે. સંતને ઓળખવા માટે પોતાની દિવ્ય દ્રષ્ટિ હોવી જોઈએ. ત્યાં જમાત આવી અને કોઈએ કહ્યું કે ભાઈ, એમણે સંતોએ પૂછ્યું કે એવું કોઈ ભક્તનું ઘર બતાવો અમને, કે ભક્તને ઘરે જાય અને અમે આજે ધામા નાખવા છે. અત્યારે તો સારું છે, પણ પહેલા તો હા દેખો 4 મહિના કામ હોય અને 8 મહિના હાવ નિવૃત્તિ હોય, હોકો પીતા હોય અને એકબીજાને આમ ટીકણીઓ કરતા હોય. એમાં વિચાર કર્યો કે આપણે સંતોને ત્યાં મોકલીએ, અજામિલને ત્યાં, ખબર તો પડે. સમજ્યા? બોલે હા, અમારે ત્યાં એક અજામિલ નામનો બ્રાહ્મણ છે, એને એ ભક્ત એટલે તમારા ચરણ ધોઈને પીશે. અને સંતોને તો સાચું લાગ્યું કે આ વયોવૃદ્ધ દાદાઓ બેઠા છે એટલે એ બધા જે કાંઈ કહેતા સાચું હશે. એ બધા સંતો, અલખ નિરંજન, બધા સંતો અજામિલને ઘરે ગયા છે. અજામિલના ધર્મપત્ની બહુ ધર્મનિષ્ઠ હતા. એમણે વિચાર કર્યો કે ઓહો, હજારો વર્ષ સુધી હું જેની જિજ્ઞાસા કરતી હતી એવા મહાપુરુષો મારે આંગણે પધાર્યા છે. અને હકીકતમાં એમણે ખૂબ આગતા સાગતા રાખી, ખૂબ આદર કર્યો, ચરણ ધોયા અને સુંદર પોતાના જે કાંઈ દ્રવ્યના આસન હતા એ પાથર્યા, સંતોને બેસાડ્યા અને ફટાફટ રસોઈ બનાવી અને કહ્યું કે પ્રભુ આપ જલ્દી અહીંથી જતા રહો. સંતોને શંકા થઈ કે એમ તો અમારાથી જવાતું હશે, દક્ષિણા જોઈએ અને હવે ભોજન તો નેટ ને એને સગવડ કરી હતી, કેમ કે લૂંટનો માલ હતો. લૂંટનો માલ બહુ દિવસ રહે નહીં, ગમે એટલો ખજીનો ધૂન લૂંટીને લાવે ને તો એ બહુ દિવસ રહે નહીં. એ કંગાળ ને કંગાળે ભાગ્યથી અધિક ને સમયથી પહેલા કોઈને કાંઈ મળતું નથી. એ તો આપણે ગમે તેનો લૂંટી લે, બીજાના ભાગનો આપણને સુખ ના મળે કોઈ દિવસ. એ તો આપણું વેમ છે કે હું આનું લૂંટી લઈને હું સુખી થઈ જાય, એ શક્ય નથી. પોતાના ભાગ્યથી અધિક અને સમયથી પહેલા કોઈ વ્યક્તિને ભગવાન આપતા નથી. એ મોટો શેઠિયો બેઠો છે ને, ત્યાં હિસાબ એક નો રાખે છે. કીડીને કણ અને હાથીને મણ એ ઈશ્વર આપે છે. કોઈની તાકાત નથી કે કોઈને આમ કરી શકે.
એ તો આપણે અહો ભાગ્યશાળી છે. અર્જુન શેઠ બહુ ધન્યવાદના પાત્ર છે કે પોતાને આવું અહો આ ભાગીરથ કાર્ય કરવાનું જસ મળ્યું છે. અને એવી નિષ્ઠા જેને સતનિષ્ઠા રાખી છે. આ બધા ભૂદેવ બ્રાહ્મણોને સંતોને જમાડ્યા અને પછી કે હવે તમે આપ અહીંથી વિદાય લો. बोले माई हम ऐसे नहीं जा सकते हैं, आप जो कुछ हो हमको दक्षिणा दिया. अरे बोले दक्षिणा की बात नहीं करो, मेरा पतिदेव आएगा तो मेरा तो क्या आपको भी हाँ बड़ी दक्षिणा मिलेगी. बोले नहीं माई, आपके द्वार पर हम आए हैं, हम दक्षिणा बिना तो नहीं जाएंगे. અરે બોલે બાપજી મારા પતિદેવ બહુ ક્રોધી છે અને બધી વાત પહેલેથી લઈને માતાઓનું બહુ નિર્મળ મન હોય એટલે ગમે તેનું આમ દુઃખ હૃદયમાંથી આમ કાઢી નાખે. તરત ચોધારે આંસુએ રડવા લાગ્યા અને બેને પોતાની પહેલેથી લઈને અંત સુધીની કથા બધી સંતોને કહ્યું. સંતો બોલે કે અબ તો હમ બિલકુલ નહીં જાएंगे, अब तो तुम्हारा कल्याण करके जाएंगे का तो तुम्हारे पति की मार खा के जाएंगे, लेकिन तो तेरा पति आए बिना हम लोग जाएंगे नहीं यहाँ से. અને એમના પત્ની બહુ થર 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 કાંપવા લાગ્યા છે કે આ મારું અપમાન થશે કાંઈ સંતોનો, આ તો હું સારું કરવા ગઈ અને નરસું થઈ જશે તો મારા આ દુઃખમાં વધારો થશે. બહુ અકળાઈ ગયા છે બેન. અને ત્યાં તો અજામેલ લાકડાનો ભારો લઈ અને આવે છે. ફાટેલા તૂટેલા કપડા પહેરેલા છે, હાથનો એકદમ ધારદાર જેમ પરશુરામ મહારાજ રાખતા એવો કુવાડો રાખેલો છે. અને એનું સ્વરૂપ જોઈને કોઈ ડરી જાય, આટલો તો વિકરાળ સ્વરૂપ હતું. બ્રાહ્મણ હોવા છતાં પણ જો દુષ્કર્મમાં ફેરાઈ જાય તો એનું સ્વરૂપ છુપાઈ જાય અને કરૂપમાં બદલાઈ જાય છે. રાવણ કેવો બળવાન હતો, 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણને જાણકાર હતો, પણ જ્યારે એ કુકર્મ કરવા લાગ્યો, માં જાનકીનું જ્યાં હરણ કરવા ગયો ત્યારે ગોસાઈજી કહે છે ચલઉ શ્વાન કી નાઈ, કૂતરાની જેમ ચાલવા લાગ્યો. બીતો બીતો પગ દબાવી દબાવી અને ચાલવા લાગ્યો છે. ત્યારે કુકર્મ વ્યક્તિ કરવા જાય છે અને ત્યારે એનું તેજ બળ અને ગૌરવ જતું રહે છે. આ બ્રાહ્મણની દુર્દશા અજામેલની હતી. અજામેલ કરૂપવાન થઈ ગયો છે, હાથમાં કવાડો લાવ્યો છે અને આ બધા સંતોને જોઈ તો વધારે અકળાઈ ગયો છે. અને બધા સંતો કહે છે અલખ નિરંજન જય હો, ભોલે કી જય હો, આઈએ આઈએ સીતારામ સીતારામ ભક્તરાજ. અને એનો તો ગુસ્સો બેકાબુ થઈ ગયો કે આ મારે ઘરે આ બધી જમાત આ ક્યાંથી આવી. કણે આમંત્રણ આપ્યું અને આવડી આવડી આંખો કાઢીને પેલું તો ક્યાં જોયે એમના ધર્મપત્નીને સામે જોયા અને ધર્મપત્ની તો કે બોલે મારું તો ગયું કામ. અને સંતો બધા આગળ આવી ગયા અને ધર્મપત્ની એમના પત્નીને કે તમે બેન અંદર જતા રહો, એ હવે મારું કામ અમે સંભાળી લઈશું. અને ત્યાં તો ઓરડામાં બેસી અને ભગવાનથી પ્રાર્થના કરવા લાગી છે. દેવી હે પ્રભુ મારા પતિદેવને એવી સદબુદ્ધિ આપો જે દ્વારા આ સંતોનો ક્રોધ એમના ઉપર ઉતરે નહીં. અને ત્યાં તો કહે છે કે તમને કણે બોલાવ્યા? બોલે બોલાવ્યા તો નથી, પણ અમે અમારી રીતે આવ્યા છે અને આજે તમારે ત્યાં અમે ભોજન ગ્રહણ. અરે બોલે ભોજન તમને કણે કરાવ્યું? बोले हम बहुत दूर से आए हुए हैं, संत है और आपके वहां भोजन खाया है, इसीलिए आपके वहां दक्षिणा ले बिना हम लोग जा नहीं सकते. अरे बोले दक्षिणा की बात करते हो? बोले दक्षिणा तो ये समझो कि मेरा फरसा नहीं चल रहा है, नहीं तो सबका धड़ मस्तक अलग कर दूंगा. મારું ફરસું નથી ચાલતું, ત્યાં સુધી તમે શાંત છો, નહીં તો આ ફરસું ચાલશે તો આ તમારા બધા આ જમાતની જમાત થઈ રહી છે અને બધાનું સંહાર કરી નાખીશ. સંતો ખડખડાટ હસવા લાગ્યા છે. બોલે તારે દ્વારનું અમે ભોજન કર્યું છે, તું મારી શકીશ નહીં, તારામાં એટલી તાકાત નથી કે સંતને ઉપર તું ચલાવી શકે. અમે તેજસ્વી અને તપોધની સંત છીએ અને શ્યામ બાકી છીએ એટલે અમને તું કાંઈ કરી નહીં શકે. અને ત્યાં તો કવાડો લઈને આમ દોડવા લાગ્યો છે, જ્યાં પરશુરામજી રામજીની સમક્ષ ઉભા હોય અને એમ લાલ ચોળ થઈ ગયો છે.